માનવી ધન, દોલત, મકાન, સગવડો, ભોગો વગેરે મેળવવા જીવનભર સવારથી સાંજ અરે રાત્રે પણ વલખા મારતો જોવા આવે છે. આ બધું એ શા માટે ઈચ્છે છે? તે માને છે કે આ બધું મળશે તો તે સુખપૂર્વક, આરામદાયક અને આનંદદાયક જીવન જીવી શકશે. આ સુખ, આરામ અને આનંદનો અર્થ વ્યાધિરહિત, ચિર યૌવનકાળવાળું અને દીર્ઘ આયુષ્યવાળું જીવન છે. સારું ખાવા પીવાનું, પહેરવા ઓઢવાનું કે રહેવાનું સ્થાન ન મળે તો એને ડર છે કે તે રોગોમાં સપડાશે અને તેથી અકાળે વૃદ્ધ બની જશે અને અલ્પ જીવન બાદ મૃત્યુ પામશે. આવું ન બને તેટલા ખાતર તેને ઉત્તમ સગવડો જોઈએ છે અને તે માટે જરૂરી ધન દોલત જોઈએ છે. આટલું મેળવી લેશે એટલે તે શ્રેષ્ઠ ભોગો ભોગવીને આરામદાયક અને આનંદદાયક જીવન વિતાવી શકશે, એવી તેની માન્યતા હોય છે. તેની આ માન્યતા કાંઈક અંશે સાચી પણ છે અને ખોટી પણ છે. સાચી એટલા માટે છે કે માનવી ખરેખર બાહ્ય સુખ સગવડોથી વ્યાધિ અને જરાને કંઈક અંશે અટકાવી શકતો હોય છે, પરંતુ આ માન્યતા ખોટી એટલા માટે ઠરે છે કે આ જગતમાં કોઈ શ્રેષ્ઠ શ્રીમંત પુરુષ પણ અસાધારણ સુખ સગવડોને કારણે વ્યાધિમાંથી કે વૃદ્ધાવસ્થામાંથી સંપૂર્ણપણે મુક્ત થયેલો જોવામાં આવતો નથી. આનું કારણ એ છે કે તે જે આરામ અને આનંદ મેળવવા માટે તે માત્ર પ્રમાદ અને વિલાસ જ હોય છે. પ્રમાદ અને વિલાસ એ સાચા અર્થમાં આરામ અને આનંદ નથી. સાચો આરામ છે મોક્ષ અને સાચો આનંદ છે સચ્ચિદાનંદ.